મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 50 mm જેવો વરસાદ થઈ શકે અને ત્યારબાદ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે, કેટલાક ભાગમાં ઓછો પણ થઈ શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત નમસ્કાર. અરબી સમુદ્રમાં એક તરફ સિસ્ટમ બનેલી છે, એ ધીરે ધીરે વાવાઝોડું બને તેવી સંભાવનાઓની વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં ગરમીનું જે તાપમાન છે એટલું રહેવાનું છે. અત્યારે તો પરિસ્થિતિ જે છે ગરમીની એ યથાવત રહેવાની છે, પણ અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. કયા કયા વિસ્તારોમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાએ એલર્ટ આપ્યું છે? તો દક્ષિણ ગુજરાતના ભાગો સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. આપણે જે સિસ્ટમની વાત કરી હતી એ અહીંયા બનેલી સિસ્ટમ છે, અરબી સમુદ્રમાં બનેલી એ સિસ્ટમ, અને તમને અહીંયા ચક્રવાત જેવું દેખાતું હશે. ધીરે ધીરે એ આગળ વધશે, વધારે મજબૂત થશે. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની છે, એની અસર પણ થવાની છે. એટલે એક બાજુ અરબી સમુદ્ર, બીજી બાજુ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એ પ્રમાણે કયા કયા વિસ્તારોએ સાવધાન રહેવાનું છે તે સાંભળો. પ્રી મોન્સૂન એક્ટિવિટી વચ્ચે પવનનું જોર વધશે અને ગરમીમાં પણ ઘટાડો થવાની શક્યતા રહેશે. આમ છતાં ભારતના મહદ ભાગોમાં કોઈ મોન્સૂન હલચલ ન હોવાથી ઉઘાડ રહેવાથી ગરમી થોડીક રહેવાની શક્યતા રહેશે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 50 mm જેવો વરસાદ થઈ શકે અને ત્યારબાદ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે, કેટલાક ભાગમાં ઓછો પણ થઈ શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત બંગાળ ઉપસાગરના ભેજના કારણે, અરબ સાગરના ભેજના કારણે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતમાં ચોમાસું આવે જો સ્થિતિ સાનુકૂળ રહી તો 15 જૂન સુધીમાં પહોંચવાની શક્યતા રહે અને ચોમાસું વરસાદ 23 જૂન બાદ સારો વરસાદ થવાની શક્યતા રહે. પ્રી મોન્સૂન એક્ટિવિટી વચ્ચે પવનનું જોર વધશે અને ગરમીમાં પણ ઘટાડો થવાની શક્યતા રહેશે. આમ છતાં ભારતના મહદ ભાગોમાં કોઈ મોન્સૂન હલચલ ન હોવાથી ઉઘાડ રહેવાથી ગરમી થોડીક રહેવાની શક્યતા રહેશે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 50 mm જેવો વરસાદ થઈ શકે અને ત્યારબાદ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે, કેટલાક ભાગમાં ઓછો પણ થઈ શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત બંગાળ ઉપસાગરના ભેજના કારણે, અરબ સાગરના ભેજના કારણે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને ગુજરાતમાં ચોમાસું આવે જો સ્થિતિ સાનુકૂળ રહી તો 15 જૂન સુધીમાં પહોંચવાની શક્યતા રહે અને ચોમાસું વરસાદ 23 જૂન બાદ સારો વરસાદ થવાની શક્યતા રહે.